મિત્ર, હવે હું તમને લઈ જઈશ આપણી વાડીએ કે દેશી ભાષામાં આપણા ખેતર હું તમને લઈ જવાનો છું. અને આપણા ખેતરમાં હું તમને બધું જુદી જુદી વસ્તુ બતાવીશ અને તમને મજા આવે. આપણું ખેતર હવે બહુ દૂર નથી મિત્રો, તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. તો જો મિત્રો, હવે પહોંચવાની તૈયારી છે. પહોંચી ગયા છીએ ખેતર, થોડીક વાર છે. આપણે પહોંચી ગયા બિલકુલ આપણા ખેતર. અને આ અમારો ગેટ છે. એ ગેટ જો હું તમને બતાવું છું વિડીયોમાં. પહોંચી ગયા છીએ, ગેટ ખોલીને અંદર એન્ટર કરી ગયા છીએ ખેતરમાં. હવે જોવા તાર મારેલો છે અને આગળ આ અમારો કપાસ વાવેલો છે. એ કપાસ પણ તમે જોઈ લો મિત્રો. કેવો લાગે એ તમે કોમેન્ટની અંદર કહેજો મિત્રો. અને અહીંયા આગળ અમે આર્યા વાવ્યા થાય એ હું આગળ વિડીયોમાં તમને બતાવીશ, દેશી આર્યા. અને જે અહીંયા મિત્રો એક ઓળું ઊભું રાખ્યું છે, હું તમને નજીક લઈ જઈને બતાવીશ મિત્રો. ચાલો હવે હું તમને નજીક આપણે સાડીઓ બનાવેલો છે તેની નજીક હું તમને લઈ જાઉં છું. આ સાડીયાની નજીક આવી ગયા છે મિત્રો. બને એવો મેં બનાવવાની ટ્રાય કરેલી છે. તમે મિત્રો કહેજો કે તમારા ખેતરમાં તમે કેવો સાડીઓ બનાવો છો. આપણે ઓરેથી આ સાડીઓ બતાડવા આવી ગયા છે. આપણા ખેતરમાં એક આપણે ઊભો રાખ્યો જુઓ મિત્રો, આવી રીતે બનાવેલો છે. આપણે ચાળીઓ ખેતરમાં રોજડા ભડકાવવા માટે, જેથી કરી આપણા ખેતરમાં રોજડા ન આવે મિત્રો. ચાલો હવે હું તમને આગળ લઈ જઈશ. પેલો સામે બાવળ બતાય ત્યાં હું તમને લઈ જઈશ. આ બાવળ છે અમારો. અહીંયા ચોમાસે અમે રહેતા, અહીંયા અમારું ઝૂંપડું હતી. હવે સ્ટેન્ડ બનાવેલો હતો જો મિત્રો, અહીંયા બેહતા બાવળ નીચે. ચલો મિત્રો, આ રસ્તે જઈશું એટલે આપણો સ્ટેન્ડ, અને ગુજરાતીમાં કહીએ તો આપણી સાપરી સામે બતાય છે. એ સાપરી આગળ હું તમને લઈ જઈશ. અહીંયા આપણે સાપરી આગળ જ રહેવાનું છે. જો મિત્રો, આ સાપરી છે આપણી. આ પાણીનું માટલું છે, એમાંથી હું પાણી પીશ. જો પાણીના માટલા આગળ આવી ગયો અને પાણી ભરી લીધું છે. જો હવે હું પીશ પાણી. બહુ ઠંડુ પાણી, બહુ મજા આવી, ફર્સ્ટ ક્લાસ, બહુ મજા આવી પીવાની. તમે પણ આવી રીતે માટલાનું પાણી પીવાની તમે ટ્રાય કરજો ક્યારેય, મજા આવશે તમને. અત્યારે જુઓ મેં પાણી પી લીધું છે. બન્યા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં, આગળ હું તમને નવું નવું બતાવીશ. અત્યારે હું તમને લઈને આવ્યો છું કે આપણા ઝટકા મશીને કે એમાં કેટલું ચાર્જિંગ છે એ આપણે જોઈને આગળ. આપણું ઝટકા મશીન ચાલુ છે, એમાં 100% ચાર્જિંગ છે. જોઈ લો મિત્રો, તમે જોઈ શકો છો. ટુ વ્હીલ લઈને આવ્યા છીએ. હવે આપણા આ ટુ વ્હીલની ચાવી છે ને આપણે અહીંયા કંઈક રાખી દેવી. હવે હું તમને આપણા આખા ખેતરનો વ્યૂ બતાવું છું. જોઈ જુઓ તમે, તમને કેવો વ્યૂ લાગે છે એ તમે મને કોમેન્ટમાં કહેજો મિત્રો. હવે જોઈ શકો છો કે મારી પાછળ પણ એવો ને એવો વ્યૂ તમને જોવા મળશે. તમને બિલકુલ હું હવે તમને આ આર્યા અને સાકરટેટીના જે વાવ્યા હતા પહેલાં મેં તમને કીધું હતું ત્યાં લઈ જાઉં છું. જુઓ તમને, આ આર્યા છે અમારા, હજી નાના નાના છે. ચાલો હવે અંધારું થઈ ગયું છે, તો આપણે હવે અત્યારે તમે જોઈ શકો છો અહીંયા લાઇટ ગ્લોબ જગવી નાખ્યો છે. તો હવે આપણે અત્યારે તાપ જગાવશું. જો મિત્રો, આપણે હવે અત્યારે હાલમાં તાપનું જગવી નાખ્યું છે. મસ્ત મજાનું તાપણું થઈ ગયું છે. હવે આપણે તાપવાની કોશિશ કરીએ, ફૂંક મારી અને જગાવી. આવી રીતે તમને શિયાળામાં તાપડું તાપવાની કેવી મજા આવે એ કોમેન્ટમાં મને કહેજો.
અત્યારે તાપણું મને જરાક ઓછું લાગે છે તો હું લાકડા નાખીને થોડુંક વધારું છું કે જેથી કરી મને ઠંડી બહુ ન લાગે. મોટા મોટા લાકડા મૂકી દઉં એટલે મોડે લગીને તાપણું ચાલે તો મજા આવે થોડીક તાપવાની. ચકતું નથી પણ હવે હું ટ્રાય કરીશ ફૂંક મારીને. બંને કોરથી ફૂંક મારું તો વધારે જગી જાય તો થોડીક મજા આવે. ઠંડીનો સામનો કરવો પડશે અત્યારે મારે કે હવે રાત પડી ગઈ છે, બહુ ઠંડી લાગે છે, તાપણામાં પણ બહુ ધુહાણો થાય છે. હવે હું જમવા બેઠું છું મિત્રો, તમારે પણ જમવું હોય તો કહેજો મને. હવે હું જમવાનું લઈને અને જમીશ, અને જમવાનું હું કઈ રીતે બનાવું છું એ પણ હું તમને આગળ બીજો વ્લોગ બનાવી બતાવીશ કે કઈ રીતે હું જમવાનું બનાવું છું અને કઈ રીતે હું બધું રહું છું, કઈ રીતે ખાઉં છું, કઈ રીતે જમવાનું બનાવીને તૈયાર કરું છું, પાણી ક્યાંથી લાવું છું એ હું તમને આગળ વ્લોગમાં નવો વ્લોગ બનાવું એમાં હું તમને બતાવીશ. ચાલો હવે હું જમવાનું ચાલુ કરી દઉં છું મિત્રો. તમારે જમવું હોય તો મને કોમેન્ટમાં કહેજો અને તમે જમી લીધું કે નહીં એ પણ મને કહેજો. તમે પણ ખેતરે ક્યારેક જમ્યા હશે પણ રાત્રે એકલા તમે જમ્યા હોય તો મને કોમેન્ટમાં કહેજો કે આ વ્લોગ જોઈને કે કોણ કોણ તમે એકલા જમ્યા છો. મને અત્યારે બહુ તીખું લાગ્યું એટલા માટે હું પાણી ભરવા જાઉં છું.